વિદ્યાનગરમાં બપોરના સમયે જોરદાર વરસાદ, વિદ્યાર્થીઓના શાળા છૂટવા સમયે ભરાયા પાણી, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. ગુજરાતભરમાં ઓગસ્ટ મહિનો વરસાદની બાબતમાં ખૂબ ભારે રહ્યો છે. સમગ્ર ભારતમાં ઘણી જગ્યાએ વાદળ ફાટવા અને ભારે વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયું હતું. આજ રોજ બપોરના સમયે ઘનઘોર વાદળા આવી ચડ્યા અને રાત્રિ જેવું અંધારું થઈ ગયું. જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું અને થોડા જ સમયમાં વલ્લભ વિદ્યાનગરના મુખ્ય રસ્તાઓ પર પાણી થઈ ગયું. ખાસ કરીને શાસ્ત્રી મેદાન અને આજુબાજુના વિસ્તારોમાં જ્યાં મહત્તમ કોલેજ અને સ્કૂલો આવેલી છે ત્યાં આગળ વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. આ બાજુ સ્કૂલ કોલેજ છૂટવાનો સમય હોય, વિદ્યાર્થીઓ પણ પાણી ભરાવાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને ભાઈકાકા સર્કલ આગળ ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વલ્લભ વિદ્યાનગર એસટી બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે તકલીફ પડી રહી હતી. જોકે 1 કલાકના જોરદાર વરસાદ બાદ ઉઘાડ નીકળતા પ્રજાજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.